તો ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું બિપોરજોય દસ્તક દઈ ચૂક્યું છે। બિપોરજોય વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને જખૌ પોર્ટથી માત્ર 30 કિલોમીટર દૂર છે। જખૌ પર સૌથી વધારે અસર વર્તાશે, ત્યારબાદ નલિયાથી માત્ર 70 કિલોમીટર દૂર, દ્વારકાથી 110 કિલોમીટર દૂર છે બિપોરજોય। જે સ્થિતિ સવારથી ચાલી રહી છે તેને જોતા હવે અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે। આ પહેલા હવામાન વિભાગે સારી એવી પ્રેસ કોન્ફરન્સ કરી અને ગ્રાફિક્સના માધ્યમથી એ પણ દર્શાવ્યું કે લેન્ડફોલની અસર કેટલા કલાકો સુધી રહેશે અને તેના કારણે કચ્છ સૌરાષ્ટ્રના કયા ભાગોમાં વરસાદ થશે અને અસર થશે, કેમ કે અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે। જખૌ કચ્છથી લઈને છેક પોરબંદર સુધી તેની અસર વર્તાશે। પણ અત્યારની અપડેટ અને હવે ગણતરીની મિનિટોમાં, ગણતરીની કલાકોમાં જે સંભવત ખતરો છેલ્લા 7 દિવસથી આપણે ચર્ચી રહ્યા છે તે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થશે। પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે લેન્ડફોલની, પરંતુ તમામ તૈયારીઓ સજ્જ છતાં પણ એવી આફત, જે આફત આવનાર ઘણા કલાકો માટે ગુજરાત પર હાવી રહેશે। મીટિંગોનો ધમધમાટ છે। અમિત શાહે પણ દિલ્હીમાં ઇમરજન્સી બેઠક બોલાવી સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે અને સાથે જ અમે પણ જમીની સ્તર પર જે દ્રશ્યો આવી રહ્યા છે તેની વાત કરી રહ્યા છે। સહયોગી દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાયેલા છે સ્ટુડિયોમાંથી। અલગ અલગ અમારા સહયોગી કૌશિક તરૈયા જે સ્ટુડિયોમાંથી જોડાયેલા છે, અર્જુન પંડ્યા આપણી સાથે જામનગરથી જોડાયેલા છે, કેમ કે ત્યાં પણ લાઇટની સમસ્યા છે। પવનની શરૂઆત થઈ ચૂકી છે। કૌશિક, આપથી શરૂઆત કરવા માંગીશ। જે હવામાન વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે લેટેસ્ટ વેધર બુલેટિન છે એ પ્રમાણે જખૌથી 30 કિલોમીટર દૂર હોય લેન્ડફોલની શરૂઆત થઈ ચૂકી છે પ્રક્રિયાની। હવે આ રૂટ તો નક્કી છે, બાકીનું તમે સમજાવો કે આવનાર ગણતરીના કલાકોમાં આ બિપોરજોય વાવાઝોડું કઈ રીતે કહેર મચાવી શકે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે। જી પ્રવીણ, હવામાન વિભાગે સત્તાવાર રીતે પુષ્ટિ કરી દીધી છે કે જે વાવાઝોડું છે એની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સૌથી પહેલી વાત કહું કે જે જખૌથી 30 કિલોમીટર વાવાઝોડું દૂર છે, પરંતુ જે વાવાઝોડાની આય એટલે કે એના કેન્દ્રનો જે ઘેરાવો છે તે 50 કિલોમીટરનો છે। એટલે કે સમગ્ર જે કેન્દ્ર છે એ જમીન ઉપર આવે અને પસાર થાય તેમાં આશરે 4 કલાક જેટલો સમય લાગી શકે છે। પરંતુ જે કેન્દ્ર છે તેની આસપાસ જે ક્લાઉડ વોલ છે તેના કારણે સંભવિત નુકસાન તે સંભાવના છે। જેમ કે જખૌથી નીચેના દક્ષિણના વિસ્તારો છે ત્યાં એક ક્લાઉડનો મોટો જથ્થો જોવા મળે છે। આ ઉપરાંત જે પવનની ગતિ છે અત્યારે 115 થી 120 કિલોમીટરની છે, પરંતુ એ આંચકા સાથે વધીને 140 કિલોમીટર સુધી જઈ શકે છે। હું એનિમેશનથી અત્યારે સમજાવવાની ટ્રાય કરીશ કે અત્યારે જે તમે જોઈ શકો છો કે જે આઈ છે એકદમ નજીક પહોંચી ગઈ છે, 30 કિલોમીટર જેટલી દૂર છે, પરંતુ જેવી રીતે અંદર જશે તેની સાથે ક્લાઉડનો એક મોટો જથ્થો જે આસપાસ છે તે પણ એન્ટર થશે। આ જે વરસાદ છે એ અમુક શોર્ટ ટાઈમમાં ભારે પાણી વરસાવીને એક પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે। બીજી જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ છે તેના દ્વારા પણ સમજાવી, આ જે આઈએમડી ની લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ છે તે છે જે તમે અહીંયા જોઈ શકો છો કે ભુજ છે, પોરબંદર છે, દ્વારકા છે, આ ઉપરાંત જામનગર છે, આ વિસ્તારમાં ધીમે ધીમે વાદળો છે ગાઢ થઈ રહ્યા છે। એટલે કે જેમ જેમ આ સિસ્ટમ પૂર્વમાંથી પશ્ચિમમાંથી પૂર્વ દિશા તરફ આગળ વધશે એવી જ રીતે પોતાની સાથે એક ગાઢ વાદળોનો સમૂહ લઈને ચાલશે। અત્યારે જે એને અરબી સમુદ્રમાંથી ભેજ મળે છે, આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક પસાર થઈ રહી છે। આ બંનેનું જે કોમ્બિનેશન છે તેને કારણે ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને કચ્છમાં આગામી 24 કલાકમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે। જી પ્રવીણ। જી, અત્યારે કૌશિક એક છેલ્લો સવાલ, કેમ કે માઠી છે અને કેમેરા પર્સનને પણ કહીશ કે એ મેપ પર જ ફોકસ રાખે હાલ પૂરતું। અતિથી અતિ ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે, સવારથી આપણે જે જોઈ રહ્યા છીએ એ પરિસ્થિતિ શું છે આ પૂરા કોસ્ટલ એરિયાને અથવા તો ઉત્તર ગુજરાતમાં ખરેખર જે આગાહી કરવામાં આવી છે, કેમ કે વાવાઝોડું તો હશે પણ અતિથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા કઈ કઈ જગ્યાએ છે જેને લઈને ચિંતા થોડી વધુ છે આ વાવાઝોડા સાથે? જી પ્રવીણ, એ પણ હું જણાવી દઉં કે અત્યારે જો એનિમેશન મેપ દ્વારા હું કહીશ કે કેમેરામેનને કે ઝૂમ કરે, અત્યારે જે પરિસ્થિતિ છે
તે પ્રમાણે હજી વાવાઝોડું એન્ટર થાય છે કે આ એની લેન્ડફોલની પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. પણ જે તેની સાથે જે વાદળોનો સમૂહ છે તે પૂર્વ દિશામાં તેની સાથે આગળ વધશે. એટલે કે કચ્છ છે, એટલે માંડવી થી લઈને પછી ભુજ અને કચ્છના અન્ય વિસ્તારો, ગાંધીધામ છે, મુન્દ્રા છે, નવલખી છે, આ બધા વિસ્તારોમાં અમુક શોર્ટ ટાઈમમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ આવે છે જે પોરબંદર છે, દ્વારકા છે, જામનગર છે અને મોરબી છે, આટલો જે એરિયા છે ત્યાં પણ આ વાદળોનો સમૂહ જેવો એન્ટર થશે. એટલે કે આગામી 12 કલાકમાં આપણને તેની અસર વર્તાવા લાગશે, ખાસ કરીને દ્વારકા, જામનગર ને મોરબી પટ્ટામાં, સૌરાષ્ટ્રમાં. ત્યારબાદ જે સિસ્ટમ આગળ વધશે તેની સાથે વાદળોનો સમૂહ પણ, એટલે કે આગામી 12 કલાક પછી આ સિસ્ટમ થોડી નબળી પડશે, એટલે ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાં ફેરવાશે. પરંતુ હજી પણ એ મજબૂત હશે, પણ ત્યાં સુધીમાં તે ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ છે, આ બધા જે વિસ્તારો છે ત્યાં તો પોતાનો પ્રભાવ દેખાડશે અને ત્યાં પણ 5 થી 6 ઇંચ સુધીનો વરસાદની સંભાવના છે. ઓકે, ધન્યવાદ કૌશિક. અમારા સહયોગી અર્જુન પંડ્યા પણ આપણી સાથે જોડાયેલા છે. અર્જુન, શું સ્થિતિ છે જામનગરમાં દ્વારકા પટ્ટી પર? કેમ કે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, શું અસર વર્તાઈ રહી છે? બિલકુલ પ્રવીણ, જે રીતે આજ સવારથી જે આમ તો આજે વરસાદની અને જે ભારે પવનની આગાહી હતી તે આગાહીના પગલે સવારથી જ જામનગર જિલ્લામાં જે વરસાદ જે છે તે કટકે કટકે પડ્યો છે. પરંતુ આજે વાતાવરણ જે ખૂબ જ વધારે જે ખરાબ લાગ્યું, કારણ કે સવારના ભાગમાં સવારથી જ જે પવનની ગતિ જે છે તે ધીમે ધીમે વધતી જાય છે અને અત્યારે હાલ જામનગરમાં જે પવનની ગતિ જે છે તે એકદમ તીવ્ર થઈ ચૂકી છે. અંદાજિત 60 થી 70 ની જે પવનની ગતિ જે છે તે હોઈ શકે છે. કારણ કે જે રીતના દરિયા કિનારા પર હમણાં છેલ્લે 7 વાગે જયારે જીએસટીવીની ટીમ દ્વારા ત્યાં સચાણા બંદરથી જયારે લાઈવ બતાવવામાં આવ્યું ત્યારે પવનની ગતિ અતિશય તીવ્ર હતી. હજુ પણ પવનની ગતિ વધી રહી છે અને અત્યારે વાદળછાયું વાતાવરણ, એટલે કે હવે વરસાદ પડવાની પણ જે સંભાવના, કારણ કે હવે છૂટો છવાયો વરસાદ પણ જે છે તે અત્યારે શરૂ થઈ ગયો છે. દિવસ દરમિયાન જિલ્લાભરમાં જે સૌપ્રથમ આપણે વાત કરશું તો જે અત્યારથી જે પવન પડ્યો છે તેના કારણે પણ જે નુકસાની જે છે તે શરૂ થઈ ગઈ છે. કારણ કે જામજોધપુર તાલુકાના જે મોટાવાડિયા ગામ છે ત્યાં ઝાડ પડતા એક પશુનું જે છે તે મોત થયું છે. ત્યારબાદ ઉદયપુર અને સરોદડ, એટલે કે જે આપણે કાલાવડ તાલુકાના જે આ બે ગામ છે ત્યાં કાચા મકાન જે પડવાની જે સમાચાર જે છે તે મળ્યા છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, કારણ કે ત્યાંથી જે લોકો હતા તેમને સ્થળાંતર જે છે તે કરી દેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જે ખારાબીરાજા ગામ છે ત્યાં પણ જે વીજપોલ જે પડવાની ઘટના આવી છે તેના કારણે 2 લોકોને ઈજા જે તે પહોંચી છે. હજુ તો આ જે વાવાઝોડાનું જે ટ્રેલર જે છે તે પડી રહ્યું છે, આગળ હજુ જે પરિસ્થિતિ જે આવનારા જે 24 કલાક જે ગુજરાત માટે જે ખૂબ જ જોખમી છે, ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે તે જોવું ખૂબ મહત્વનું રહેશે. તંત્ર દ્વારા માનવીય રીતે થતી તમામ જે તૈયારીઓ જે છે તે હાલ કરી દેવામાં આવી છે, પરંતુ કુદરતી રીતે જે નુકસાની કેટલી થશે તેનું આકલન અત્યારે અવલોકન કરવું લાગે છે. ઓકે, ધન્યવાદ અર્જુન જોડાવા બદલ. દક્ષેશભાઈ, આજ જે દ્રશ્યો છે, કૌશિકે જે રીતે ઓવરઓલ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, અર્જુને જે શબ્દ વાપર્યો આ ટ્રેલર છે, પણ જે દહેશત અથવા તો જે ખતરાની વાત આપણે છેલ્લા અમુક દિવસોથી કરી રહ્યા છીએ, હવે તો દસ્તક દઈ ચૂક્યું છે અને રાત્રે આ પ્રક્રિયા થઈ રહી છે, તો એ પડકાર વધુ વધારશે. બિલકુલ, આ સાયક્લોનની ભયાનકતા અથવા પ્રોજેક્ટેડ પાથ એની તાકાત કરતા પણ હવે જે ચેલેન્જિંગ પાર્ટ છે એ છે કે એ ભારતીય સમય પ્રમાણે રાત્રે લગભગ 9 વાગ્યાથી એકચ્યુઅલ લેન્ડફોલ શરૂ થશે, જે એની 50 કિલોમીટરના ડાયામીટરની એની જે આઈ છે એ જખાઉને અથવા નલિયાને ટચ કરશે અને ત્યાંથી એ જે રીતની એક ગણતરી છે એ પ્રમાણે 7 થી 8 કલાક એ ગુજરાત ઉપર બિલકુલ જડુંબેલું રહેશે. જો એટલે આમાં આપણે બહુ ઓબ્જેક્ટિવલી કહેવા જઈએ તો મોટો પડકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરાંત લોકોના પોતાના માટે પોતાની જાતને બચાવવાનો એ છે કે તમે દિવસે કંઈ આ પ્રકારનો ભયાનક માહોલ હોય તો તમે કંઈક રસ્તો કાઢી શકો, રાત્રે તમારે 4 ગણી સાવધાની રાખવી પડશે. એટલે રાત્રે 9 વાગે શરૂ થાય અને 7-8 કલાક ગણો તો સવારે 5-6 વાગ્યા સુધી નોનસ્ટોપ આ એક આખું તાંડવ ચાલશે. અને એની આઈ ભલે 50 કિલોમીટરની હોય પણ એનો આખો વ્યાપ છે એ 500 સ્ક્વેર કિલોમીટરનો છે એનો વ્યાસ. એટલે તમે જુઓ તો એનો આખો રસ્તોથી લઈ અને જે ચર્નિંગ ચાલી રહ્યું છે
એમાં છેક ઉપર પાકિસ્તાનથી લઈને અમદાવાદ સુધી એની અસર છે ને એનો તમે સળંગ જે પ્રોજેક્ટેડ પાથ બતાવે છે એ છેક બાંગ્લાદેશ સુધી જાય છે. એટલે ક્યાંય નબળું પડે એવી તો અત્યારે કોઈ શક્યતા જ નથી. એટલે જરા પણ ઓવર કોન્ફિડન્સમાં રહ્યા વગર કે આ નબળું પડશે કે એવી કોઈ કાલ્પનિક ધારણા કર્યા વગર આપણી ગુજરાતી કહેવત ચેતતા નર સદા સુખીની જેમ જે પણ પ્રિકોશન લેવા પડે, જે સાવચેતી રાખવી પડે એ રાખવી જ પડે. અને બીજું પ્રવીણ, ઘણા લોકો પૂછે છે કે હરિકેન અને સાયક્લોનનો ફરક શું? હવે નોર્થ એટલાન્ટિક, નોર્થ પેસિફિકમાં જે આ પ્રકારનું વાવાઝોડું આવે છે એને હરિકેન કહે છે. સાઉથ પેસિફિક અને ઇન્ડિયન ઓશનમાં જે અરબી સમુદ્રમાં જે આ વાવાઝોડું આવે છે એને સાયક્લોન કહે છે. બંનેની ઇન્ટેન્સિટી, તાકાત અને મારક શક્તિ લગભગ સરખી હોય છે. 2005નું ટેક્સાસનું એટલાન્ટિકમાં ઉદ્ભવેલું હરિકેન કેટરીના કોઈ ભૂલી શકે એમ નથી. ન્યૂ ઓર્લિયોન્સની અમેરિકામાં જે દશા થઈ, દિવસો સુધી પાણી ભરાયેલા રહ્યા અને પ્રજાની બહુ જ જે ખરાબ હાલત થઈ, ને જે એ સ્થિતિમાં, જો કે આપણે આશા રાખીએ એવું ના થાય, પણ ત્યાં લૂંટફાટ પણ થઈ. એ બહુ ભયાનક દ્રશ્યો 20 દિવસ ચાલ્યા. આપણે આશા રાખીએ અહીંયા એવું નહીં થાય, પણ કોઈ પણ પોસિબિલિટીને રૂલ આઉટ કર્યા વગર વી હેવ ટુ જસ્ટ ફોકસ ઓન વોટ વુડ બી ધી વર્સ્ટ પોસિબિલિટીઝ. આ એક જ રસ્તો છે અને આ પણ હરિકેનની કક્ષાનું જ છે. તમે 50 કિલોમીટરની આઈને 500 કિલોમીટરનો ઘેરાવો હોય, તમે મેપમાં જુઓ તો તમને લાગે કે ગુજરાતની જે એકચ્યુઅલ સાઇઝ છે એના કરતા 4 ગણી સાઇઝનું આ સાયક્લોન છે. એટલે તમે, હું તો મને ખ્યાલ નથી મારી જિંદગીમાં ગુજરાતમાં કે આવો વ્યાપ ધરાવતું કોઈ વાવાઝોડું. આપણે તાવતે આવ્યું હતું, પણ તાવતે ની સ્પીડ અને એનું ચર્નિંગ સખત હતું, પણ એનો વ્યાપ આટલો નહોતો અને લેન્ડફોલ પણ એક્ઝેક્ટલી. પણ આ તો સમથિંગ, પછી એક ઓખી આવ્યું હતું, એ પણ આટલું નહોતું. ઓકે, દક્ષેશભાઈ આપણી સાથે ડોક્ટર કૌશલ જાની જોડાઈ ગયા છે, સાયબર એક્સપર્ટ છે ને બપોર પહેલા વાત પણ કરી હતી કેમ કે હેમ રેડિયોનું આખું સેટઅપ જે છે કચ્છમાં એની ટીમ કરી રહી છે. કમ્યુનિકેશન જ્યારે ઝીરો થઈ જાય ત્યારે હેમ રેડિયો કામ લાગતું હોય છે ને જમીન સ્તરની માહિતી પહોંચાડતું હોય છે. કૌશલભાઈ હાલ ક્યાં છો? લાસ્ટ ટાઈમ વાત થઈ ત્યારે તમે નલિયા હતા, શું સ્થિતિ છે? કેમ કે લેન્ડફોલ થવાની શરૂઆત થઈ ચૂકી છે બિપોર જોઈની. જી પ્રવીણભાઈ, અત્યારે અમે લોકો માતાના મઢે છીએ, નારાયણ સરોવરથી આ બાજુની સાઈડમાં, અને અત્યારે હાલ અહીંયા આગળ તોફાની પવનો સાથે વરસાદ જે છે એ ચાલુ થઈ ગયો છે. તો કઈ પ્રકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો? અને મેં પહેલા પણ કહ્યું, દક્ષેશભાઈને પણ વાત કરી કે રાત્રિના સમય એટલે 4 કલાક પછી કદાચ લેન્ડફોલ થાય તેવું અનુમાન. તો કેટલા પડકારો જોઈ રહ્યા છો કમ્યુનિકેશનની દ્રષ્ટિએ પણ જે તીવ્રતા આંકવામાં આવી રહી છે? ઓલમોસ્ટ 4 કલાક ગણી લઈએ તો મધરાત્રિએ 12 વાગ્યાની આસપાસ પૂરેપૂરું લેન્ડફોલ થઈ જાય, જે જખૌ અને આસપાસની જગ્યા જે સંભવિત દેખાડી રહી છે. જી સાચી વાત છે પ્રવીણભાઈ તમારી. અત્યારે હાલ જે પ્રમાણે એટમોસ્ફિયરમાં જે વિન્ડ ડાયરેક્શન જે થઈ રહી છે, હજી તો શરૂઆત છે એવું લાગી રહ્યું છે. અને આગળ પણ અમારી ટીમે જે ગયા વર્ષે 2021ની અંદર તાવતે વાવાઝોડું હતું ત્યારે અમે લોકો પણ તેના પ્રત્યક્ષ દર્શની છે, અને ત્યારે પણ જે પવનની તીવ્રતા જે હતી એ 100 થી 114 કિલોમીટરની હતી, અને મને એમ લાગે છે કે આ તીવ્રતા પણ લગભગ એને આંકી જશે એવી શક્યતા મને લાગી રહી છે. અત્યારે કમ્યુનિકેશનની બાબતની તો મોબાઈલ નેટવર્ક ચાલુ છે, પણ જયારે આ હિટ થશે ત્યારે પરિસ્થિતિ શું સર્જાશે એ તો જોવાનું જ રહ્યું. પણ સરકારનું હું આ પગલે ખૂબ જ સારું કામ જે છે એ લોકોને જણાવવા માંગીશ કે એમની ખૂબ જ સારી તૈયારીઓ છે, અને દરેકે દરેક વસ્તુને પહોંચી વળવા માટે સરકાર સતર્ક છે. દરેકે દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને બધા જ લોકો જે છે એ સ્ટેન્ડ બાયની અંદર છે. તો મને એવું લાગે છે કે ગુજરાતની જનતાને સાવચેત રહેવાની જરૂર છે, પણ ગભરાવાની જરૂર સહેજ પણ નથી. ઓકે, તો કચ્છથી લઈને પોરબંદર સુધી હેમ રેડિયો સાથે કેટલી ટીમ અને કેટલા સેટઅપ છે? કેમ કે જે ભલે આર્મી, એનડીઆરએફ અને તમામ પ્રશાસન તો છે જ, પણ તેમના માટે પણ સૌથી મોટી વાત એ છે કમ્યુનિકેશન. જે સેટઅપ તમે પૂરું પાડી રહ્યા છો અથવા તો જે જવાબદારી તમારા ઉપર છે આટલા ગંભીર ખતરા વચ્ચે. જી બિલકુલ, સરકાર આગમચેતીના ભાગરૂપે અમારી 6 ટીમો જે છે એ મોરબી, પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્છ આવી રીતે ડિપ્લોય કરવામાં આવી હતી. કચ્છનો એરિયા ઘણો મોટો છે, એટલા માટે અહીંયા આગળ 2 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.
અમે લોકો અત્યારે એક સેન્ટર પોઈન્ટ જે છે નખત્રાણામાં એસ્ટાબ્લિશ કર્યું છે અને ત્યાંથી ગાંધીનગર એસયુસી જે છે જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે છે ત્યાં ડાયરેક્ટ વાત થાય છે. અમારું ડિસ્ટન્સ જે છે એ ઘણું દૂર છે ત્યાંથી, પણ અમારું VHF કમ્યુનિકેશન જે છે નખત્રાણા સુધી થાય છે. એટલે અમારે કોઈ પણ મેસેજ પાસ કરવો છે તો અમારી ટીમ જે છે નખત્રાણાને આપે છે અને નખત્રાણા ટીમ જે છે એ આગળ એને ઓપરેશન સેન્ટર સુધી પહોંચાડે છે. પ્રવીણભાઈ. ઓકે, ધન્યવાદ ડોક્ટર કૌશલભાઈ જાની, GSTV સાથે જોડાવા બદલ. ત્યાંની સ્થિતિ જે શું છે અથવા તૈયારી શું છે એ લોકો સુધી અમારા માધ્યમ થકી પહોંચાડવા બદલ ધન્યવાદ કૌશલભાઈ. દક્ષેશભાઈ, ટૂંક સમયમાં જ આપણે કચ્છથી અને દ્વારકાથી સ્થિતિ જાણીશું, પણ જે કૌશલભાઈએ વાત કરી એક સંભવિત ખતરાના કારણે જે કમ્યુનિકેશન બ્રેક થતું છે, અગાઉની ડિબેટમાં પણ તમે કહ્યું હતું કે ખરેખર એક તો મધરાત્રિએ છે, આપણે 12 વાગ્યાનો સમય માની લઈએ અંદાજિત, જે 4 કલાક લેન્ડફોલ દેખાડી રહ્યું છે અને 30 કિલોમીટર જખો પોર્ટથી દૂર છે. કમ્યુનિકેશન આપણે બધું જ સેટઅપ છે, પણ કમ્યુનિકેશનના હિસાબથી જે આપને પણ માહિતી મળશે, હવે કદાચ એવું પણ થશે કે આપણા રિપોર્ટર સાથે આપણે વાત નહીં કરી શકીએ, કદાચ એવી પરિસ્થિતિ ઊભી થઈ, તો બહુ મોટી જવાબદારી આ પ્રક્રિયામાં. બિલકુલ પ્રવીણ, નેગેટિવ અને એલર્ટ માણસ વચ્ચેનો ફરક એ છે કે જે એલર્ટ માણસ છે એ એમ વિચારે કે આ જે કક્ષાનું વાવાઝોડું આવી રહ્યું છે એમાં ધારો કે 170 ની સ્પીડ જે બતાવે છે કે 150 વોટ એ હોય, તમારા મોબાઈલ ટાવર ઉખડી જાય, તમારા વીજળીના થાંભલા ઉખડી જાય, તમારા કોમ્યુનિકેશનના તમામ સાધનો જતા રહે, તમારા લાઇટના થાંભલા ઉડી જાય, તમારી પાસે લાઇટ ના હોય, કોમ્યુનિકેશન ના હોય, ઇન્ટરનેટ ના હોય, કંઈ જ ના હોય, તો શું કરવું? આ વિચારીને જે આગોતરું આયોજન કરે કે જે કોઈ કોમ્યુનિકેશન એ દિશામાં હેમ રેડિયો બહુ મોટો આશીર્વાદ છે, જેણે 1998ના વાવાઝોડા અને 2001ના અર્થક્વેકમાં ગુજરાત માટે બહુ જ કામ કર્યું છે. એટલે એ બહુ જ સારું છે કે આજે આપણે અલગ અલગ જગ્યાએ એ છે. સેકન્ડ થિંગ, તમારી પાસે લાઇટ નહીં હોય, કોમ્યુનિકેશન નહીં હોય, ફોન બંધ થઈ ગયા હશે, ઇન્ટરનેટ નહીં હોય, ત્યારે તમારે શું કરવું? એ એલર્ટ માણસ આ તમામ પોસિબિલિટીને વિચારીને કે આવું થઈ શકે છે એ જે તૈયારી રાખે, ઓલ્ટરનેટ લાઇટ કે નો જે સોર્સ હોય એ રાખે કે અને બીજી ધારો કે ઘરને કંઈ નુકસાન થયું તો બહાર કેવી રીતે નીકળવું, હાઇટ ઉપર કેવી રીતે જવું, એ જે વિચારીને પગલાં લે છે એનું નામ એલર્ટ છે. એને આપણે નેગેટિવ ના કહી શકીએ. નેગેટિવ માણસ એ છે કે જે આવું થશે તો આપણું શું થશે એમ વિચારીને ટેન્શનમાં માથે હાથ મૂકીને. લાઈફ ઇટસેલ્ફ ઇઝ અ ચેલેન્જ, એવરી મોમેન્ટ ઇઝ અ ચેલેન્જ. અને માણસ જાતે પૃથ્વીના 400 કરોડ વર્ષના ઇતિહાસમાં તમામ વિપરીત સંજોગો વચ્ચે અહીં સુધીની મજલ કાપી છે, તો આ પણ કપાઈ જશે. સવાલ એ છે કે તમારી પાસે સૌથી ખરાબ સંજોગોમાં કયા રિસોર્સિસ ઉપલબ્ધ છે એને બેસ્ટ રીતે એપ્લાય કરી અને એક્સપ્લોર કરવા. ધીસ ઇઝ ધ કોમન સેન્સ, ધીસ ઇઝ બિંગ એનલાઇટન. અને ફોર્ચ્યુનેટલી અગાઉના વાવાઝોડાઓ કે કુદરતી આપત્તિઓ કરતા પ્રજા, સરકાર અને અબોવ ઓલ એક સમગ્ર હાર્મની વાળું, એક યુનિટી વાળું એક તંત્ર એલર્ટ છે, સાથે મળીને કામ કરી રહ્યું છે. એટલે લેટસ હોપ કે આ વાવાઝોડું પસાર થઈ જાય ઓછા નુકસાન સાથે. બાકી તો એનો જે ટાઈમિંગ છે, તમે ઓપનિંગમાં કીધું, દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ. દિવસે આવે તો તમને કંઈ ખબર પણ પડે, રાતના અંધારામાં બધું ઉડવા માંડે, તમે કોને બચાવો, શું કરો? સો લુકિંગ એટ ધ વર્સ્ટ પોસિબિલિટીઝ, જે તે અફેક્ટેડ વિસ્તારો છે ત્યાં તમામ પ્રકારની પ્રિપેરેશન્સ રાખવી જ જોઈએ અને આમાં બીજો કોઈ રસ્તો જ એટલે 2-3 દિવસ સુધી અતિથી અતિ ભારે વરસાદની, જે મેં કૌશિકને પણ સવાલ કર્યો હતો, અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે દક્ષેશભાઈ. એ કદાચ બહુ મોટી ચેલેન્જિંગ સાબિત થશે પૂરી આખી સિસ્ટમ માટે, કેમ કે જ્યારે આ જ કોસ્ટલ એરિયામાં અગાઉ પણ ઉલ્લેખ કર્યો હતો, ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ એ છે કે વરસાદ પડે છે ત્યારે એ પ્રકારે પડે છે કે તમે વિચારી ન શકો કે 1 કલાકમાં આટલા ઇંચ વરસાદ વરસી જાય. ઉપરથી તમે 120-25 ની આસપાસ જો સ્પીડ, બાકી દ્વારકા અને જામનગરમાં પણ જો સંભવિત દેખાડાઈ રહી છે, તો કદાચ આ સ્થિતિ તમે એમ કહ્યું એમ કે આ ઘેરાવા સાથે આ પડકાર કંઈક અલગ સ્થિતિ છે. બિલકુલ. આમાં વાવાઝોડું ગયા પછી પણ જે પરિસ્થિતિ સર્જાવાની છે, કમ્યુનિકેશનના સાધનો ફરીથી ઊભા કરતા કેટલો ટાઈમ લાગશે, અફેક્ટેડ લોકોને વિસ્થાપિત જગ્યાએથી ઓરિજિનલ જગ્યા લઈ જવા કે જ્યાં સૌથી વધારે અસર છે ત્યાં એ લોકોને બચાવીને બીજે લઈ જવા, અનેક પડકારો છે.
પણ અબોવ ઓલ સૌથી મોટો મુદ્દો તો કમ્યુનિકેશનનો. એકવાર કમ્યુનિકેશન થાય પછી રસ્તા સૂજે છે. અને રહી વાત ફરીથી રાતની આવે છે અને પાણી ભરાવાની, મેં 2005ના અમેરિકાના ટેક્સાસના વાવાઝોડાની વાત કરી, કેટરીના, અને પછી વિલ્મા. આ બે જે હરિકેન આવ્યા હતા એમાં ન્યૂ ઓર્લિયન્સની વાત કરીએ તો ત્યાં તો ઓલરેડી એમ કહી શકાય કે એટલાન્ટિક ન્યૂ ઓર્લિયન્સ સિટીમાં 7 કિલોમીટર સુધી અંદર દરિયો જતો રહ્યો હતો. એટલું એનું ચર્નિંગ, એટલી તાકાત હતી. અને લગભગ 8-8 ફૂટ પાણી આખા સિટીમાં ઓવરઓલ હતા, જે આપણને 2006ના સુરતના પૂરની યાદ અપાઈ દે. એવું જ ભૂતકાળમાં પણ આપણા ત્યાં પણ થયું છે. એક મહત્વની અપડેટ દક્ષેશભાઈ આવી રહી છે. ભાવનગરના દરિયામાં તણાતા 2 વ્યક્તિઓના મોત છે. પ્રાઇમરી ઇન્ફોર્મેશન આવી રહી છે. ભાવનગરમાં આમ એટલી અસર નહીં વર્તાય, પરંતુ છતાં પણ જે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા છે ત્યાં અસર મોટા ભાગે વર્તાઈ રહી છે. અને આ પરિસ્થિતિમાં તમામ જે સ્કૂલ છે એ બંધ અમદાવાદની પણ રહેશે. જે શોર્ટ્સ ચાલી રહ્યા છે વડોદરાના છે, તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની અસર દેખાવાની શરૂ થઈ ચૂકી છે. 2 વ્યક્તિઓના મોત થયા છે ભાવનગરમાં દરિયામાં તણાતા. મોટા સમાચાર મળી રહ્યા છે, કેમ કે આ પહેલા અલંગથી પણ સતત આપણે દ્રશ્યો જોતા હતા કે અલંગમાં પણ આજ બપોર બાદથી દરિયાની શું સ્થિતિ હતી. અમારા સહયોગી ભટ્ટી જે સતત લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને દેખાડી રહ્યા હતા કે શું અલંગમાં પણ સ્થિતિ છે. પણ 2 વ્યક્તિના મોત ભાવનગરના દરિયામાં તણાતા. બીજી તરફ મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વડોદરામાં પણ વરસાદ. ટૂંક સમયમાં જ અમારા સહયોગી મનોજ ખત્રી દ્વારકાથી જોડાશે, કેમ કે દ્વારકામાં પણ સ્થિતિ વિકટથી અતિ વિકટ છે. મોટા ભાગે દ્વારકા ખાલી કરાવાયું છે. આર્મીના હવાલે છે, એનડીઆરએફના હવાલે છે. દક્ષેશભાઈ પણ કંઈક કહેવા માંગે છે તમામ મુદ્દે. પ્રવીણ, રેસ્ક્યુ અને રિલીફ ઓપરેશન્સમાં એનડીઆરએફની ટીમ લાગેલી છે, ત્યારે મારે ખાસ એ જાણવું છે કે રાત્રિના સમયે આટલું ભયાનક વાવાઝોડું આવવાનું છે, આપણી ટીમો તૈયાર છે. આઈ જસ્ટ હેવ એ ક્વેશ્ચન કે આપણી પાસે રાત્રે ઉડી શકે અને 3 થી 5 કિલોમીટરની જેના હેડલાઇટની ફોકસની એટલી રેન્જ હોય છે, એવા આપણી પાસે રાત્રે ઉડી શકે અને રેસ્ક્યુ કરી શકે એવા હેલિકોપ્ટર છે? તમે જુઓ, ફોરેનના વિકસિત કન્ટ્રીઝમાં રાત્રે કોઈ પણ દુર્ઘટના આવી બને, આવું કંઈ પણ, તો રાત્રે હેલિકોપ્ટર ઉડે છે અને પાણીમાં ફસાયેલાને રેસ્ક્યુ કરે છે. એની ફ્લડ પ્રવીણ એટલી હોય છે કે 500 મીટરના એરિયામાં નીચે એનો ફોકસ હોય. આપણી પાસે છે કે આપણે વિકાસની જે અત્યારે ગાથાઓ માંડી છે એ ગાથાઓ જ રહેવાની છે? ધીસ ઇઝ અ ક્વેશ્ચન. ઓકે, એક મનોજ ખત્રી આપણી સાથે જોડાઈ ગયા છે, અમારા સહયોગી. મનોજભાઈ, દ્વારકામાં શું સ્થિતિ છે? સ્થિતિ વિકટ છે એટલા માટે વિડીયોથી કનેક્ટ નથી કરી શકતા તમે, પણ વર્તમાન શું સ્થિતિ? બિલકુલ પ્રવીણ, આપણે જણાવવા માંગુ કે ખાસ કરીને સમગ્ર દ્વારકા જિલ્લો અંધારપટની અંદર જોવા મળી રહ્યો છે. દ્વારકાની અંદર ચારે બાજુ અંધારપટ પડશે, કારણ કે વહેલી સવારથી વીજળી ગુલ છે. હજુ સુધી વીજળી આવી નથી અને ક્યારે આવશે તે પણ એક સવાલ છે. પરંતુ આની બધાની વચ્ચે એક વાત ચોંકાવનારી એ છે કે જ્યાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જે હોટલમાં રોકાયા છે, લેમન ટ્રી હોટલ છે, એ હોટલની અંદર વીજળી છે. બાકી આખા રાજકોટ, આખા દ્વારકા જિલ્લાની અંદર ક્યાંય વીજળી નથી. એટલે આ એક ઊંઘને આંખે વળગે એવી સ્થિતિ છે કે શું વીઆઈપી ટ્રીટમેન્ટ આપવા માટે કે પછી તેમને પોતાની કામગીરી કરવા માટે શા માટે વીજળી છે, એક ચોક્કસ પ્રશ્ન થાય છે. આ ઉપરાંત જો પવનની વાત કરવામાં આવે તો પવનની ગતિ ખૂબ જ તેજ છે. લગભગ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વચ્ચે વચ્ચે વરસાદની શરૂ થાય છે, વરસાદ બંધ પણ થઈ જાય છે, પરંતુ પવન કોન્સ્ટન્ટ ચાલુ છે. બરાબર, દરિયાના જે મોજા છે તે 20 થી 25 ફૂટ જેટલા ઊંચા ઉછળી રહ્યા છે, કારણ કે જે વાવાઝોડાની અસર છે તે વર્તાઈ રહી છે. અને તેના કારણે સમગ્ર જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે હાલ એક પ્રકારનો દહેશતનો માહોલ છે. એક બાજુ પવન જોરથી ફૂંકાઈ રહ્યો છે, વરસાદ છે, દરિયાની અંદર કરંટ છે અને વીજળી ગુલ છે. એટલે કે લોકોને સમજાતું નથી કે આખરે શું થઈ રહ્યું છે. ઓકે, ધન્યવાદ. આગળ પણ તમારી પાસેથી અપડેટ લેતા રહીશું, પરંતુ દ્વારકામાં જો અંધારપટ હોય, કેમ કે ગૃહ રાજ્યમંત્રી ત્યાં દ્વારકામાં છે, તમામ ટીમો પણ તૈનાત છે, અને જે રીતે કચ્છમાં ડીઝલ કે પછી ઈંધણના પીપ પણ તૈયાર કરીને રાખ્યા હતા, એનું કારણ એ છે કે જનરેટરથી પણ વીજળીની વ્યવસ્થા કરવામાં આવે, ઇન્વર્ટરની પણ તૈયારી પણ કરવામાં આવી. તો દ્વારકામાં સ્થિતિ હતી. તો અંધારપટ છે અથવા તો જ્યાં જરૂર છે અહીંયા વીજળી પૂર્વવત કરવાનો પ્રયાસ પણ તંત્ર કરી રહ્યું હશે, પણ ઘણા બધા સવાલો છૂટી રહ્યા છે. ફરીથી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. એક બ્રેક માટે રોકાઈશું. આ સતત કવરેજ ચાલુ છે અને આ કવરેજ વચ્ચે દરેક એ તસવીર અમે તમારી સમક્ષ
શક્ય હશે એટલી પહોંચાડીશું કે ક્યાં શું સ્થિતિ છે. 4 કલાકની વાત કરી, 11:30 12 વાગ્યાની આસપાસ સંપૂર્ણ રીતે લેન્ડફોલ થઈ જશે એવું અનુમાન છે અત્યારની દ્રષ્ટિએ. ટ્રેલર જોઈ ચૂક્યા છીએ અને ભયાવહ ચિત્ર. દુઆ કરીએ કે આ ઘાત ઓછીથી ઓછી તારાજી સર્જે, પણ અમુક વસ્તુ અને અમુક ઘટનાઓ ની ચાવી કુદરતના હાથમાં હોય છે. બ્રેક માટે રોકાઈશું. અવિરત કવરેજ